દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કે છે. ભગવાન તમને અતિશય સંપત્તિ આપે છતાં અતિ સુખ ભોગવશો ને. વિવેકથી થોડું દુઃખ સહન કરો. માનવ એવું સમજે છે આ બધું મેં કમાવ્યું છે, આ ધન મારું છે, હું વધારે સુખ કેમ ન ભોગવું. જે અતિ સુખ ભોગવે છે એનું તન મન બે બગડી જાય. જે અતિ સુખ ભોગવે છે એના પુણ્યનો નાશ થાય. થોડું દુઃખ સહન કરો. તમને જે મળ્યું છે એ બધું તમારા માટે મળ્યું નથી. તમારા ઘરમાં જે છે એના ઉપર કોનું નામ લખ્યું છે તમે જાણતા નથી. ભગવાન એકને વધારે સંપત્તિ આપે છે અને ત્યારે ભગવાન એવી ઈચ્છા રાખે છે મારા બીજા બાળકોને આ સુખી કરશે. બીજાને સુખી કરવા માટે ભગવાન વધારે સંપત્તિ આપે છે. તમારા ઘરમાં જે છે તે બધું તમારું નથી. તમારા થાળીમાં જે આવે ને એટલું જ તમારું છે. અરે થાળીમાં આવે એ પણ તમારું નથી. જે તમારા પેટમાં જાય છે એટલું જ તમારું. એક સંત કહેતા હતા અરે પેટમાં જાય એ પણ તારું નથી. ખાધા પછી તને જે પચે છે એટલું જ તારું છે. ન પચે તો સમજવું બીજાના ભાગનું હું ખાઈ ગયો અને તેથી પચ્યું નહીં. જે પચે છે એટલું જ તમારું છે. વિવેકથી દુઃખ સહન કરો, તમારું કલ્યાણ થશે. દુઃખ સહન કરવાથી મનની શુદ્ધિ થાય છે. સોનાની શુદ્ધિ અગ્નિમાં થાય છે. અગ્નિમાં સુવર્ણને જ્યારે તપાવે છે ત્યારે સોનું શુદ્ધ થાય છે. મન દુઃખ સહન કરે, ભક્તિ કરે તો મન શુદ્ધ થાય. થોડું દુઃખ સહન કરો. દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કે છે. સુખ વધારે ભોગવશો નહીં. સુખ એટલું જ ભોગવજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે. ભગવાન ભૂલાય અને માનવ સુખ ભોગવે તો તન મન બે બગડે છે. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને વિવેકથી થોડું સુખ આપવાનું છે. જીવન ભોગ માટે નથી, જીવન ભગવાનના માટે. જીવન ભક્તિ કરવા માટે છે. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય.